વિશ્વાસના અને વિકાસના અને જલકલ્યાણના સોમનાથ ખાતે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરતા ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સોમનાથ મંદિરની પાછળના ભાગે સર્કિટ હાઉસ બીચ ખાતે સાંસદ રાજેશ ચુડાસમા સહિત હોદ્દેદારો શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્ય પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે સોમનાથ ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં જનભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું. સોમનાથ મંદિરના પાછળના ભાગે નવા સર્કિટ હાઉસની સામેના બીચ વિસ્તાર બીચ ખાતે આ સ્વચ્છતા અભિયાનમાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ સાંસદ રાજેશ ચુડાસમા સહિત હોદ્દેદારો નાગરિકો સાથે શ્રમદાન કરી સ્વચ્છતા હી સેવાનો સંદેશો આપ્યો હતો. મંત્રીએ હાથમાં ઝાડુ લઈ દરિયાઈ બીચ પર પ્લાસ્ટિક વેફર તેમજ નકામા કાગળ સહિતના કચરો સાફ કરી ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી જિલ્લાના નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા પ્રેરણા પૂરી પાડી છે. જે કે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ.